નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના તમામ નાગરિકો માટે અતિ મહત્વના સમાચાર લઈને આવ્યા છે। તો મિત્રો, હાલ ગુજરાતની અંદર તમામ ગામડાઓની અંદર તમામ જિલ્લાની અંદર અને તાલુકા તેમજ ગામડાઓ સુધી ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે। જે સીરની કામગીરી ચાલુ છે। સીર એટલે કે મિત્રો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મિત્રો આ ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે। તો કેટલા દિવસની અંદર આ કામગીરી ચાલશે ગામડાઓની અંદર મિત્રો, અને ક્યાં સુધીમાં તમે આને સુધારો કરી ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે। અને જો તમે ના કરાવો અને તમે કોઈ વહેમમાં ફરતા હોય તો કોઈ પણ નાગરિક કે આમાં કશું નહીં થાય, ખાલી સરકારની ગણતરી છે। તો મિત્રો, આ સમાચારને ખાસ ધ્યાનથી સાંભળો અને જો તમે આ શેરનું ફોર્મ નથી ભર્યું તો કેટલી નુકસાની આવી શકે છે। તો મિત્રો, વિગતવાર વાત કરીએ, એન્યુમરેશન ફોર્મ ભરવા માટે હવે માત્ર ને માત્ર 15 દિવસ જ બાકી છે। જો તમે આ ફોર્મ નથી ભર્યું તો મિત્રો તમે ખોટા એવા વહેમમાં ફરતા હોય કે કશું નથી તો મિત્રો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે અને તમે ત્યાર પછી તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા જઈ જશો। ત્યારબાદ સરકારશ્રી દ્વારા એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે એકથી વધુ ચૂંટણી કાર્ડ હશે, 2 ચૂંટણી કાર્ડ હશે, તો તમને 1 થી 5 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે અથવા તો દંડ અને 1 થી 5 વર્ષની જેલની સજા આ બંનેમાંથી કોઈ પણ જે સરકાર ધારે તે તમને કરી શકે છે। એટલે મિત્રો, તમારી પાસે માત્ર ને માત્ર એક જ ચૂંટણી કાર્ડ હોવું જોઈએ અને જો તમે આ 15 દિવસની અંદર તમે ફોર્મ નથી ભર્યું તો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ જશે। ત્યારબાદ તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે અને લાઇનમાં ઊભું રહેવું પડશે। તો અત્યારે મિત્રો થોડો સમય ફાળવીને આ ચૂંટણી કાર્ડની જે કામગીરી છે તે તમે જરૂરથી જરૂર ભરી શકો છો, કારણ કે અત્યારે જે તમારે જે સીરના જે સાહેબ છે તે તમારા ઘરે આવીને ફોર્મ આપી જાય છે। તો મિત્રો, ઘરે આવીને ફોર્મ આપે છે તો તમારે ઝડપથી તેમને ભરી જમા કરાવી દેવા જોઈએ। 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે અને પછી નામ રહ્યું કે ગયું તે સમજાશે। મિત્રો, 9મી ડિસેમ્બર એટલે કે મિત્રો હવે મિત્રો 10 જ દિવસ જેવો સમય બાકી છે અને છેલ્લામાં છેલ્લી 2 કે 3 તારીખ આ ફોર્મ લેવાની છે। એટલે કે મિત્રો 15 દિવસની અંદર તમારા જો ફોર્મ બાકી છે ચૂંટણી કાર્ડની કામગીરીને લઈને, તો 15 દિવસની અંદર આ ફોર્મ તમે ભરી જે VCEની કામગીરી કરતા હોય, જે તમારે પ્રાથમિક શાળાના જે BLOની કામગીરી કરતા હોય એને મળો અને તાત્કાલિક તમને જે ફોર્મ આપ્યું હોય પ્રાથમિક શાળામાંથી આપ્યું હોય, BLO જે કામગીરી કરતા હોય તેમને આપ્યું હોય તો ફટાફટ ફોર્મ ભરી તેમને જમા કરાવો। જો 15 દિવસની અંદર જો તમે ફોર્મ જમા કરાવી દીધું તો તમારું ચૂંટણી કાર્ડ વ્યવસ્થિત છે અને તમારું ચૂંટણી કાર્ડમાં નામ રહે। અને જો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ ગયું તો તમારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે, કારણ કે 90% મતદારોને ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યા છે સરકાર દ્વારા। અને આ પ્રક્રિયામાં 15 દિવસની અંદર વાત કરીએ તો 40% જ ફોર્મ ભરાયા છે, હજી 60% જેટલા ફોર્મ ભરવાના બાકી છે। એટલે કે મિત્રો, જો આ 60%ની અંદર તમારું નામ છે તો ઝડપથી આ ફોર્મ ભરી દો અને જો તમારું નામ રહી ગયું તો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે। સરકારશ્રી દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ નાગરિક ખોટા એવા વહેમમાં ન ફરે કે ચૂંટણી કાર્ડ રદ નહીં થાય। સરકારશ્રી દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના 2 ચૂંટણી કાર્ડ હશે તો તેમને 1 થી 5 વર્ષની જેલની સજા પણ ભોગવવામાં આવશે અને જો કોઈ વ્યક્તિએ આ ફોર્મ નથી ભર્યું તો તેમનું ચૂંટણી કાર્ડ રદ પણ થઈ શકે છે। અને ત્યારબાદ વિગતવાર માહિતી આપવામાં આવે છે, જો તમે આ ચૂંટણી કાર્ડની કામગીરી માટે જાઓ છો, કોઈ પણ BLOની ઓફિસે જાઓ છો, BLOની કામગીરી કરવા જાય છે, કે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવે છે કે આ ફોર્મ ભરવાનું છે અને તમારો મોબાઈલ નંબર માગે અને મોબાઈલની અંદર કોઈ પણ વ્યક્તિ OTP માગે તો આ ફોર્મની અંદર કોઈ પણ OTPની જરૂર પડતી નથી। એટલે કે કોઈ પણ નાગરિકે કોઈ પણ પ્રકારનો ચૂંટણી કાર્ડની કામગીરી માટે OTP આપવો નથી અને જો તમે આવો OTP આપો તો તમે ફ્રોડ બની શકો છો। જો તમારા OTP મોબાઈલ નંબર સાથે તમારું બેંક ખાતું લિંક હોય છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે, આવા પણ કેસો નોંધાઈ રહ્યા છે। એટલે કે મિત્રો, મતદાર યાદીની અત્યારે જે ગણતરી ચાલુ છે તેની અંદર કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર સાથે OTP આપવામાં આવતો નથી। એટલે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ અથવા કોઈ પણ નાગરિકે OTP આપવો નથી અને તાત્કાલિક 15 દિવસની અંદર આ જે અત્યારે મત ગણતરી યાદીના ફોર્મ ભરવાના ચાલુ છે તે તમામ વ્યક્તિઓ ફોર્મ ભરી દેજો। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।